પ્રજ્ઞાચક્ષુ લોકો માટેની આ લિપિ આંખોથી વધુ મહત્વની દ્રષ્ટિ છે, જેના પરના દરેક બિંદુ એક નવી આશાનું કિરણ જન્માવે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ બ્રેલ લિપિની, કે જે લિપિ વિચારોને વાચા આપવાનું, વાંચવાનું અને જીવનના દરેક સ્પંદનોને અનુભવી શકવાનું મહત્વનું કાર્ય કરે છે. 4 જાન્યુઆરી વિશ્વ બ્રેલ દિવસના અનુસંધાને પ્રજ્ઞાચક્ષુ લોકોના અધિકારો અને સમાનતાને પ્રોત્સાહિત કરીએ. 4 જાન્યુઆરીએ એક એવા મહાન વ્યક્તિનો જન્મ થયો હતો જેમણે આગળ જતા બ્રેલ લિપિની શોધ કરી, જેથી પ્રજ્ઞાચક્ષુ લોકો માટે વાંચવા લખવાનું શક્ય બન્યું. એ મહાન વ્યક્તિ એટલે લુઈ બ્રેલ. લુઈ બ્રેલ જે હતા એમની સરનેમ ઉપરથી આ બ્રેલ લિપિ બની છે. મૂળ એ ફ્રાન્સના કુપરેના, અને પોતાના પિતાને ત્યાં રમતા રમતા એમની આંખમાં વાગ્યું ને એ એમની આંખો ગઈ. પછી એમના અભ્યાસ દરમિયાન લગભગ 1825-30ની આસપાસ એમણે આ લિપિ શોધવાનું શરૂ કર્યું. એમને ત્યાં ચાર્લ્સ બાર્બિયર કરીને એક લશ્કરી અધિકારી આવેલા, અને એના ઉપરથી 12 ટપકાની એક લશ્કરી લિપ હતી, અને એના પરથી એમણે 6 ટપકાની લિપિ તૈયાર કરી. એમના મૃત્યુના 2 વર્ષ પછી 1854-55માં ફ્રાન્સમાં પહેલીવાર આ બ્રેલ લિપિનું નિદર્શન થયું. બ્રેલ લિપિ એ એક 6 ટપકાની લિપિ છે, જેના ઊભી હરોળમાં 3 લીટી 3 ટપકા એવા 2 હરોળ છે. અને આ જે 6 ટપકા છે એના જુદા જુદા કમ્પોઝિશનથી 63 સંજ્ઞાઓ બને છે. અને એ 63 સંજ્ઞાઓ ઉપર દુનિયાની કોઈ પણ ભાષા જે હોય એને ફોનેટિક બેઝ એટલે કે ધ્વનિ આધારિત રીતે એને બ્રેલમાં અંકિત કરી શકાય છે. હવે બ્રેલ લિપિ માત્ર કાગળ પૂરતી મર્યાદિત નથી રહી, તે હવે ડિજિટલ યુગમાં નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે. બ્રેલ ઈ રીડર્સ, સ્માર્ટફોન એપ્લિકેશન્સ અને બ્રેલ ડિસ્પ્લે જેવી શોધોએ પ્રજ્ઞાચક્ષુ માટે તેમના રોજિંદા જીવનમાં નવા દરવાજા ખોલ્યા છે. ખાસ કરીને બ્રેલ સ્કેનર જેવા ઉપકરણ કે જે ટેક્સ્ટને તરત જ બ્રેલમાં રૂપાંતરિત કરે છે. અમારા માટે બ્રેલ લિપિનું એ જ મહત્ત્વ છે જે અન્ય લોકો માટે લેખન વાંચનનું છે. બ્રેલ અને ટેકનોલોજી એ એકબીજાના વિકલ્પો નથી, એ એકબીજાના પૂરક બનતા જાય છે. હવે બ્રેલની કેટલીક કહેવાતી મર્યાદાઓ હવે ટેકનોલોજીમાં થયેલા વિકાસને કારણે લગભગ દૂર થઈ છે. બ્રેલ બુક્સ, બ્રેલ પેપર્સની બદલે હવે ડિજિટલ બ્રેલ એમ્બ્રેસ થઈ રહ્યું છે, અને એ માટે રિફ્રેશેબલ બ્રેલ ડિસ્પ્લેસ જેવા ડિવાઇસીસ બન્યા છે. એવું જ એક રિફ્રેશેબલ બ્રેલ ડિસ્પ્લે આ ઓર્બિટ છે. અહીંયા રિફ્રેશેબલ બ્રેલ ડિસ્પ્લેનું કામ એ છે કે બ્રેલને ડિજિટાઇઝ કરવાનું. પેપર્સના ઉપયોગ વગર બ્રેલને ડિજિટાઇઝ કરી શકાય. આની અંદર જો અમે ફાઇલો નાખીએ તો એ ફાઇલ્સ અમને બ્રેલમાં મળે, અને આની અંદર અમે લખીએ એ ફાઇલ સીધી જ ડિજિટાઇઝ વર્ઝનમાં કન્વર્ટ થઈ જાય. આને અમે કોઈ પણ રિફ્રેશેબલ બ્રેલ ડિસ્પ્લે હોય એને મોબાઈલ કે કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકાય. અમે આ ડિવાઇસમાં જે ટાઈપ કરીએ એ સીધું કમ્પ્યુટર કે મોબાઈલ સ્ક્રીન પર ટાઈપ થાય, અને જે મોબાઈલ કે કમ્પ્યુટરની સ્ક્રીન પર ડિસ્પ્લે થતું હોય એ અમે બ્રેલની મદદથી પણ વાંચી શકીએ. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પોતાની ઉપર વિશ્વાસ રાખી બ્રેલની મદદથી ભણી ગણી રહ્યા છે અને જીવનમાં ખૂબ તરક્કી પણ કરી રહ્યા છે. આનું ઉદાહરણ છે સોનલબેન, જે મ્યુઝિક ટીચર છે, અને ડોક્ટર વિક્રમ વાઘેલા કે જેઓ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે. બ્રેલ લિપિના માધ્યમથી મેં પછી 11th અને 12thનો સ્ટડી કર્યો, અને એના પછી ફિઝિયોથેરાપીની સ્ટડી કરી. ફિઝિયોથેરાપીની સ્ટડી કર્યા પછી હું પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરી શકું છું. એટલે બ્રેલ લિપિના માધ્યમથી હું આ બધું કરી શક્યો. એટલે બ્રેલ લિપિ અમારા માટે જરૂરી છે. મારો બધાને જ મારા જેવા મિત્રોને સંદેશ છે કે બ્રેલ લિપિ શીખવી જોઈએ. ભલે ટેકનોલોજીનો જમાનો છે, કોમ્પ્યુટર સાથે આપણે કામ કરતા હોઈએ, પરંતુ બ્રેલ લિપિ એ આપણું બેઝિક ક્ષેત્ર છે, એને શીખવું જોઈએ. બ્રેલ એની સાથે સાથે લેંગ્વેજ પ્રોફિશન્સી, એની સાથે સાથે સોફ્ટ સ્કિલ્સ અને ટેકનોલોજી,
BLAST બ્લાસ્ટ. આ સૂત્ર પર જો કોઈ પણ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ કામ કરે તો એ એમના જીવનમાં ખૂબ આગળ વધી શકે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કુણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ.